ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. કાવ્ય 10 શીખો. प्रस्तुत कविता प्रसिद्ध रचनाकार श्री श्रीनाथ सिंह द्वारा रची गई है. जीवन में प्रकृति का बहुत ही महत्व है. इस कविता में कवि ने प्रकृति में मौजूद विभिन्न तत्वों फूल, भंवरे, सूरज, पेड़, पृथ्वी इत्यादि से कुछ न कुछ सीख लेने की प्रेरणा दी है. तो विद्यार्थी मित्रों, आइए समझते हैं अब कविता का सारांश. तो कविता में अपने प्रसिद्ध रचनाकार श्री श्रीनाथ सिंह द्वारा लखाયેલી આ કવિતા છે. જીવનમાં પ્રકૃતિનું ઘણું મહત્વ છે અને આ કવિતા એ પ્રકૃતિને આધીન છે. પ્રકૃતિ એટલે કે ફૂલ, સૂરજ, તારા, પહાડ, નદી, ઝરણા, પૃથ્વી, ઝાડ, છોડ વગેરે વસ્તુઓને આપણે પ્રકૃતિની દેણ કહીએ છીએ. અને એ વસ્તુ દ્વારા આપણને જીવનમાં કંઈક ને કંઈક શીખવા મળે છે. તો હવે જોઈએ કવિતા. फूलों से नित हंसना सीखो, भंवरों से नित गाना, तरु की झुकी डालियों से नित सीखो शीश झुकाना. પ્રસ્તુત કવિતામાં આ જે કાવ્યનું મુખડું છે એમાં કવિ એવું કહેવા માંગે છે કે ફૂલોને તમે જ્યારે જુઓ ત્યારે જાણે તાજા, ફ્રેશ, ખીલેલા અને હસતા હોય તેવું જ લાગે છે. ભમરા, ફૂલો ઉપર ભમરો બેઠો હોય તો એ ગુનગુન ગુનગુન કરે જ રાખે છે. અને જે ઝાડ ઉપર કે છોડ ઉપર ફૂલ આવેલા હોય તે ડાળી હંમેશા નમેલી હોય છે. હવે ક્યારેક વિદ્યાર્થી મિત્રો તમે બગીચામાં ફરવા જાઓ કાં તો બીજે ક્યાંય બી ફરવા જાઓ, ખેતરમાં ક્યાં, તો ત્યાં જોજો કે જે ડાળી ઉપર ફૂલ આવેલું હોય તે ડાળી થોડી ઝૂકેલી હોય છે. એટલે કે જ્યારે આપણે જવાબદારી વધી જાય, જિંદગીના અર્થમાં કહીએ છીએ, ત્યારે આપણા જીવનમાં નમ્રતા આવવી જોઈએ. એટલે ફૂલોથી આ શીખવાનું છે કે આપણે આપણું માથું સદાય નમતું રાખવું જોઈએ. એટલે કે આપણામાં નમ્રતા હોવી જ चाहिए. तो कवि इस कविता में बताता है कि फूलों हमेशा फूल हंसते खिलते रहते देखते हैं हम. जब सूरज की किरणें पड़ते हैं फूलों पर तो फूल देखते ही हमें ऐसा लगता है मानो जैसे हम उसे बाहों में भर ले, उसकी खुशबू हमारी सांसों में भर ले, ऐसा महसूस होता है. तो हमें हमेशा हमारा स्वभाव हंसता खेलता रखना चाहिए. और भंवरे हमेशा फूलों पर गुनगुनाते रहते हैं. तरु એટલે કે वृक्ष, वृक्ष की झुकी डालियों से नित सीखो शीश झुकाना. जैसे वृक्ष की डालियाँ शीश झुकाती है वैसे ही हमें भी अपना शीश आदर से, नम्रता से झुकाना चाहिए. देखो यहाँ पे है ना, कई फूल है तो वो झुके हुए. अब लिखो. सीख हवा के झोंकों से लो कोमल भाव बहाना, दूध तथा पानी से सीखो मिलना और मिलाना. પવનની લહેરો પાસેથી મનમાં કોમળ ભાવના વહેવડાવવાનું છે. દૂધ અને પાણી જ્યારે ભેળવીએ છીએ ત્યારે જુદા નથી લાગતા. એમાંથી આપણને તારણ શક્તિ કાઢવી ભારે પડી જાય છે કે આમાંથી કયું દૂધ છે અને આમાંથી કયું પાણી છે. તો એવી જ રીતે આપણે પણ એકબીજામાં સંગાથે ભળીને રહેવાના છીએ, રહેવા જોઈએ. ચાહે પાડોશી હોય કે ચાહે સ્કૂલમાં મિત્રો હોય કે કોઈના ઘરે બી ગયા હોઈએ તો ત્યાં પણ. આપણા દેશની આ જ વિશેષતા છે કે વિવિધતામાં એકતા, કે અલગ અલગ જાતિના લોકો હોવા છતાં પણ દૂધ અને પાણી જેમ ભેગા થઈ જાય છે, હળી મળી જાય છે, તેવી જ રીતે આપણે જુદી જુદી જ્ઞાતિના હોવા છતાં પણ
હળી મળીને ભેગા થઈને રહીએ છીએ। तो सीख हवा के झोंकों से लेनी है। जब भी हवा आती है तो कोमल भाव बहाती है। वो हवा हम सांसों में भर लेना चाहते हैं, तो हमारा हृदय भी इतना कोमल होना चाहिए और हमें कोमल भाव भी बहाने आते चाहिए। कोई भी बड़ा हो या छोटा, तो छोटा हो तो उसे प्यार से समझाना चाहिए, बड़ा हो तो उसका प्यार लेके समझाना चाहिए, उसकी बात माननी चाहिए, उसका काम करना चाहिए। तो इसी तरह हवा के झोंकों से हमें ये सीख मिलती है कि हमेशा कोमल भाव बहाना चाहिए। और दूध और पानी से सीख मिलती है कि सबको मिलना चाहिए, यानी कि हिल मिल कर रहना चाहिए। अब आगे देखते हैं। देखो, सूरज की किरणों से सीखो जगना और जगाना, लता और पेड़ों से सीखो सबको गले लगाना। देखिए, સૂરજની કિરણોથી આપણે શીખવાનું છે કે એકબીજાને જગાડવાનું શીખો। વેલા અને વૃક્ષો પાસેથી સૌને અપનાવવાનું છે। મતલબ કે ગરીબ હોય, પૈસાદાર હોય, સામાન્ય માણસ હોય, બધા સાથે સારો વ્યવહાર રાખવાનો છે અને આપણે બધાને ગલે લગાડવાના છે। વર્ગમાં પણ એવું બને કે કોઈ બે છોકરા વધારે હોશિયાર હોય અને બે છોકરા નબળા હોય, તો શું એને આપણે ધિક્કારવાના? ના, પણ એને શાંતિથી, પ્રેમથી આપણી પાસે બેસાડીએ અને એમ કહેવાનું કે ભાઈ તને ના ફાવે તો મારી નોટમાંથી જોઈ જોઈને તું લખી શકે છે। મતલબ કે આપણે બધાએ પ્રેમનો વ્યવહાર શીખવાનો છે। सूरज की किरणों से हमें यह सीखना है कि हमें भी जागना है और औरों को भी जगाना है। लता और पेड़ों से सीखना है कि सबको गले लगाना। जैसे लता, लता यानी वेलो, लता जैसे पेड़ों से घूम घूम कर उसे लिपट जाती है, गले लगाती है, उसी तरह हमें भी अपने छोटे से व्यक्ति को गले लगाना चाहिए, उसे प्यार से समझाना चाहिए और उसके प्रति प्यार और लगन से काम लेना चाहिए। तो विद्यार्थी मित्रों, आ कविता છે જે તમારે 2 વખત વાંચવાની છે અને જે લીટી દોરેલા શબ્દો છે એ તમારે લખવાના છે। હું આગળ બતાવું છું। જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે આ જે લીટી દોરેલા શબ્દો જે છે એ તમારે 2 વખત લખવાના છે। એટલે તમારે જ્યારે જ્યારે લખવા હોય ત્યારે લખીને मछली से सीखो, दीपक से सीखो, अंधेरा, प्राणी, सच्ची, जलधारा, जीवन पथ, दुआ, सीखो हरदम ऊंचे उड़ो, और ये शब्दार्थ और ये मुहावरे। तो विद्यार्थी मित्रों, अभी हमारी कविता अधूरी है, पर इससे पहले आपको अपनी कॉपी में ये शब्द लिखना है, शब्दार्थ और मुहावरे। थैंक यू।